નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત અલંકાર સ્વાધ્યાય પોથી સેમ 1માં ચિત્રપદાની 1 થી 4 ચિત્રો અને શબ્દો. આપણે 1 થી 4 ચિત્રો જોઈને આપણે સંસ્કૃતમાં નામ લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં લખો મયુરઃ તો કે મોર, કૌવા તો કે કાગડો, પછી વૃષભ તો કે બળદ, મકરઃ તો કે મકર, મંડૂકઃ તો કે દેડકો, તાલઃ તો કે તાળું, ચટકા તો કે ચકલી, પુષ્પદાની તો કે ફૂલદાની, ઉત્પીઠિકા તો કે ટેબલ, ઘડી તો કે ઘડિયાળ, કુંચિકા તો કે ચાવી, બાલિકા તો કે છોકરી, છત્રમ તો કે છત્રી, પુષ્પમ તો કે ફૂલ, વિમાનમ તો કે વિમાન, રેલી બસ, પછી કૃષ્ણ ફલકમ તો કે કાળું પાટિયું, પુસ્તકમ તો કે પુસ્તક, અંડકની તો કે પેન્સિલ, સંચિકા તો કે ફાઇલ, ગણનયંત્રમ કેલ્ક્યુલેટર, પિંજર સ્વિચ, કરદીપ ટોર્ચ, રાખી તો કે બાલદી અને ડોલ, શુકઃ પોપટ, અશ્વ ઘોડો, લેખની પેન, ચૂલાહ ચૂલો, વાતાયનમ બારી અને ઉપનેત્રમ ચશ્મા. ચલો, અવકરિકાનો અર્થ તો કે કચરા પેટી. સી ઘડિયાળને સંસ્કૃતમાં તો કે ઘટી હ. પછી કેલ્ક્યુલેટરને તો કે ગણનયંત્ર. પછી પુલિંગ શબ્દ શોધો તો આવશે મયુરઃ. પછી સ્ત્રીલિંગ શબ્દ શોધો તો આવશે હારઃ. નપુંસકલિંગ શબ્દ શોધો તો આવશે શુકઃ. એષઃ નામના ઉપપદમાં કયા લિંગ સાથે જોડાય છે તો કે એ પુલિંગ. નપુંસકલિંગ માટે કયું સર્વનામ વપરાશે તો એમાં લખો સહ પી. સ્ત્રીલિંગ માટે કયું સર્વનામ વપરાશે તો એમાં આવશે એતત. એષો એતા અને એત કયા સર્વનામનો ઉપયોગ તો કે એતદ. હવે ખોટા અર્થ ઉપર આ રીતે તમે ચેકો મારી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે સંસ્કૃત સમાનાર્થી શબ્દો, જોઈને લખી શકો છો. પછી ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો, નોળિયો તો કે નકુલ, દીવો તો કે દીપ, ચૂલો તો કે ચુલ્લી, પેન્સિલ તો કે અંડકની, લસણ તો કે લહસુનમ, ગાંડું તો કે ગાડું શકટ, બળદ તો કે વૃષભ, મગર તો કે મકર, સાડી સાટિકા, દાતરડું, પછી ફાઇલ થાળી સ્થાલિકા, ટેબલ ઉત્પીઠિકા, ચમચી ચમચ, ચાવી તો કે કુંચિકા. હવે પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ તમારે છૂટા પાડીને લખવાના છે. આવી રીતે જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 7 છે, કોષ્ટક પરથી વાક્ય બનાવો. એ પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો. પછી છે 8મો પ્રશ્ન, સંસ્કૃતમાં ઉત્તર આપો. ચિત્ર જોઈને સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. એષા કા અસ્તિ, એષા બાલિકા અસ્તિ. પછી છે એષા કા અસ્તિ તો કે એષા મહિલા અસ્તિ. એષા ક અસ્તિ તો કે એષા વાનરઃ અસ્તિ. એષા ક અસ્તિ તો એષા મકરઃ અસ્તિ. એતત કિમ અસ્તિ, એતત કૃષ્ણફલકમ અસ્તિ. એતત કિમ અસ્તિ, એતત વિમાનમ અસ્તિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે પશુઓના નામ સંસ્કૃત અને ગુજરાતીમાં લખવાના થાય છે. આ રીતે તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.